નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ ભાગ 3 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ અગાઉના ભાગ 2માં આપણે સંસ્કૃતિકરણ વિશે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના ભાગ 1 અને 2 જોવાનું પણ ભૂલતા નહીં અને આ વિડીયો છેક છેલ્લે સુધી જોજો તો તમને આ પાઠની સરળ સમજૂતી પ્રાપ્ત થશે. આજે આપણે પશ્ચિમીકરણ વિશે ચર્ચા કરીશું કે પશ્ચિમીકરણ કોને કહેવાય. આપણે અત્યારે બધા એમ કંઈ વેસ્ટર્નનું આપણે અનુકરણ કરીએ છીએ. વેસ્ટર્ન કલ્ચર હવે ધીમે ધીમે જુઓ તો ભારતમાં આવી ગયું છે. આ બધું શું કહેવાય છે? પશ્ચિમનું અનુકરણ. ટૂંકમાં આપણે એને પશ્ચિમીકરણ કહીએ છીએ. આમ તો પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ હતી. જ્યારથી યુરોપિયન પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી ત્યારથી ભારતમાં પશ્ચિમીકરણની શરૂઆત થઈ એમ આપણે કહી શકીએ. જો કે બ્રિટિશરોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્ત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા કહેવાય છે. કારણ કે ભારતમાં જે પણ કંઈ સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું છે એ પરિવર્તન જો આવ્યું હોય તો પશ્ચિમીકરણના કારણે. આપણે જે અત્યારે આ સુવિધાનો લાભ લઈ રહ્યા છીએ કે ઘરે બેઠા બેઠા આપણે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છીએ, એ પણ આમ તો લાભ મળ્યો હોય, ટેકનોલોજીનો લાભ મળ્યો હોય તો પશ્ચિમીકરણના કારણે. પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે. તેમાં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલી, યંત્રવિદ્યા અને વિજ્ઞાન. કોઈ બીજા દેશની યંત્રવિદ્યા કે વિજ્ઞાન હોય તેની યંત્રવિદ્યા કે વિજ્ઞાનનો ઉપયોગ આપણે કરીએ તો એ પણ શું કહેવાય છે? પશ્ચિમીકરણ. બીજું છે સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યો. અને ત્રીજું છે ચીજવસ્તુઓ, ભાષા વગેરે. જે બીજા દેશની ચીજવસ્તુનો આપણે ઉપયોગ કરીએ એ પણ શું કહેવાય? પશ્ચિમીકરણ. બીજા દેશોની ભાષા આપણે બોલીએ તે પણ શું કહેવાય? પશ્ચિમીકરણ. ટૂંકમાં પશ્ચિમનું જે પણ કંઈ છે જેનું આપણે અનુકરણ કરીએ છીએ એને આપણે પશ્ચિમીકરણ કહીએ છીએ. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન પુસ્તકમાં એમ.એન. શ્રીનિવાસના પશ્ચિમીકરણ ખ્યાલને વિગતે સમજાવ્યો છે. આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે પશ્ચિમીકરણ એવી પ્રક્રિયા છે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે. જેમ કે યાંત્રિકી પરિવર્તનો, સંસ્થાકીય પરિવર્તનો, વૈચારિક પરિવર્તનો અને મૂલ્ય સંબંધિત પરિવર્તનો. આ જે બધા પરિવર્તનો આવ્યા છે, બધા પરિવર્તનો શેના કારણે આવ્યા છે? અંગ્રેજોના 150 વર્ષના શાસનના કારણે. અને આ જે નોંધ છે એ નોંધ એમ.એન. શ્રીનિવાસે પોતાના પુસ્તક આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન એમાં આવા તેમને નોંધેલી છે. પશ્ચિમીકરણ એક વ્યાપક સંકુલ અને ઘણા સ્તરવાળો ખ્યાલ છે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડીને બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવેલું છે. નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે ફેરફાર આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ. એટલે કે પશ્ચિમની વિચારસરણીના માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોનો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રમાં જે પરિવર્તન આવ્યા તે સૂચવતી પ્રક્રિયા એટલે પશ્ચિમીકરણ. પશ્ચિમીકરણના પાસા. એમ.એન. શ્રીનિવાસે અનેક ઉદાહરણો દ્વારા ભારત પર પશ્ચિમીકરણની અસરો માટે પાસાઓ દ્વારા સમજાવેલ છે. પરીક્ષામાં પ્રશ્ન કે પશ્ચિમીકરણના પાસા કોને આપ્યા? તો એમ.એન. શ્રીનિવાસે. પહેલું પાસું છે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટીતંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તનો
આવ્યા. 18મી સદીના અંતિમ વર્ષોમાં જમીનદારી, રૈયતવારી જેવી વ્યવસ્થાઓ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવાના મુદ્દે દાખલ કરવામાં આવી. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા અને જેના કારણે પણ પશ્ચિમીકરણ થયું. બીજું પાસું છે, બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા, કાનૂન અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી. લશ્કર અને પોલીસ દળની નવેસરથી રચના કરી, જેથી આપણો જે સમાજ છે એ સમાજમાં મોટો બદલાવ આવ્યો. કારણ કે પોલીસની રચના થઈ અને નવા નવા કાયદા બન્યા, એના કારણે ગુનાખોરીનું જે પ્રમાણ છે એ ગુનાખોરીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું ગયું. ત્રીજું પાસું, બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું અને બધાને તક મળી. સમય જતાં આ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર પ્રસાર કર્યો. આમ તો જ્યારે પહેલાંના સમયમાં કે જ્યારે રાજા મહારાજાનો સમય હતો, બરાબર, ત્યારે શિક્ષણ પર બધાનો અધિકાર નહોતો. ફક્ત જે બ્રાહ્મણ અને ક્ષત્રિય હોય તો એ લોકોને જ ફક્ત શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર હતો. પરંતુ અંગ્રેજો ભારતમાં આવ્યા અને સાથે સાથે ત્યાંનું શિક્ષણ પણ લાવ્યા અને ત્યાંની શિક્ષણ વ્યવસ્થા ભારતમાં દાખલ કરી અને એ સમયથી જ ભારતમાં બધા માટે શિક્ષણની શરૂઆત થઈ અને જેનો લાભ અત્યારે આપણને મળે છે. ચોથું, બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી. તેના પગલે અખબાર, પુસ્તકો, સામયિકોનું પ્રકાશન શરૂ થયું અને તેનો વિસ્તાર થયો. સમાજમાં વિવિધ વર્ગો અને સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાએ આધુનિક સગવડો ઊભી કરી અને તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો, મૂલ્યો પ્રસારમાં આવ્યા. પાંચમું પાસું છે, પશ્ચિમીકરણની એક મહત્ત્વની અસરને શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આની અસર રૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ થઈ. છઠ્ઠું પાસું છે, પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વ્યાપાર અને ઉદ્યોગોને કારણે તેમજ શિક્ષણના પ્રસારને પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો. બ્રિટિશ સરકારે શરૂ કરેલા વહીવટીતંત્રમાં શરૂઆતમાં નોકરીએ રહેલો નાનો શિક્ષિત વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો હતો. એટલે કે જે ગરીબ વર્ગ હતો એ ગરીબ વર્ગ ધીમે ધીમે મધ્યમ વર્ગ થઈ ગયો. એટલે લોકો આર્થિક રીતે થોડાક સદ્ધર થયા એવું આપણે કહી શકીએ. આ વર્ગમાં વકીલો, ડૉક્ટરો, અધ્યાપકો, સાહિત્યકારો તેમજ કલાકારોને સમાવતો બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો. આ નવા વર્ગની અસરરૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરમાં આધુનિકતા વિકસી. સાતમું પાસું છે, બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલી પશ્ચિમની લોકશાહી, ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ એટલા વિકસ્યા કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી. તે પણ પશ્ચિમીકરણની અસર છે તેમ આપણે કહી શકીએ. અત્યારે આપણને ભારત દેશમાં લોકશાહી જોવા મળે છે, તો લોકશાહી એ ભારતમાં જોવા મળે છે એનું મુખ્ય કારણ કયું છે? પશ્ચિમીકરણ. વૈશ્વિકીકરણ. આપણે સંસ્કૃતિકરણ વિશે ચર્ચા કરી, પશ્ચિમીકરણ વિશે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું વૈશ્વિકીકરણ વિશે. 21મી સદીમાં સામાજિક પરિવર્તનની ચર્ચા વૈશ્વિકીકરણ, ઉદારીકરણના સંદર્ભ વગર અધૂરી ગણાય. આમ તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારત માટે નવી નથી, પરંતુ 20મી સદીના છેલ્લા દશકામાં
સમગ્ર વિશ્વમાં 3 પ્રક્રિયાઓ શરૂ થઈ. ઉદારીકરણ થયું, એટલે કે સરકાર થોડીક ઉદાર બની. ખાનગીકરણ થયું અને વૈશ્વિકીકરણ. આ ત્રણેય પ્રક્રિયાઓ દેશની અર્થવ્યવસ્થા પર તેમજ સમાજ અને સંસ્કૃતિ પર અસર કરી છે. આ પ્રક્રિયાને લીધે ખૂબ ઝડપથી વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર બની જશે એવો ભય ઊભો થયો હોવાથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓને આ બંને પ્રક્રિયાના અભ્યાસમાં રસ જાગ્યો છે. વૈશ્વિકીકરણ એ જટિલ સામાજિક, આર્થિક, રાજકીય પ્રક્રિયા છે જે વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. સમાજ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વૈશ્વિકીકરણની પ્રક્રિયા સમય અને ભૌતિક અંતર ઘટાડી રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવી દેશે અને વિશ્વ એક ગામ બને છે. તો સંચાર ક્રાંતિ અને યંત્ર વૈજ્ઞાનિક સ્ત્રોતોએ આ પ્રક્રિયાને ગતિ આપી છે. વૈશ્વિકીકરણનો અર્થ. વૈશ્વિકીકરણનો સીધો અર્થ એ થાય છે કે સમગ્ર જગતના દેશો વૈશ્વિક સ્તરે વિચારણા કરે. એટલે કે કોઈ પણ દેશ પોતાના રાજકારણ, અર્થકારણ, સમાજ કે સંસ્કૃતિ વિશે અલગ રીતે ન વિચારતા સમગ્ર જગતના સંદર્ભમાં જ વિચારે. કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો એ નિર્ણયમાં આખા વિશ્વને ફાયદો થાય એ રીતે નિર્ણય લેવામાં આવે. એને આપણે કહીએ છીએ કે વૈશ્વિકીકરણ. સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની કે સ્થાનિક અને વૈશ્વિક સમાજના લોકો એક તાંતણે બંધાઈ ગયા છે. આ માટે વિવિધ પ્રક્રિયાઓ દુનિયાભરના લોકોના સામાજિક સંબંધ પર ઘણી મોટી અસર નિપજાવે છે અને તેમને નજીક લાવે છે, જેને સમાજશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણ તરીકે જુએ છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જુઓ છો કે અત્યારે કોરોના મહામારીમાં દુનિયાના દરેક દેશો પોતાનો સ્વાર્થ વિચાર્યા વગર આ કોરોના મહામારીમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એના માટે એકબીજા દેશોને મદદ પણ કરે છે. તમે જો તો WHO, યુનિસેફ, યુનેસ્કો, ILO વગેરે બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી તે પણ શેના કારણે? વૈશ્વિકીકરણના કારણે. વૈશ્વિકીકરણની વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા આપી છે ગિડન્સ નામના સમાજશાસ્ત્રીએ. એ વ્યાખ્યા આપે છે કે વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા વૈશ્વિકરણ છે. કે ભાઈ લોકો એકબીજા પર આધાર રાખે છે કે ભાઈ આપણે વિદેશમાંથી માલ મંગાવીએ છીએ અને વિદેશના લોકો આપણી પાસેથી માલ મંગાવે છે. આપણે જે વસ્તુનું ઉત્પાદન વધારે થાય છે એની આપણે નિકાસ કરીએ છીએ અને જે વસ્તુનું ઉત્પાદન બીજા દેશોમાં વધારે થાય છે આપણા દેશમાં થતું નથી તો આપણે બીજા દેશમાંથી આયાત કરીએ છીએ. તેને પણ શું કહેવામાં આવે છે? વૈશ્વિકીકરણ. આ પારસ્પરિકતા સામાજિક અને આર્થિક સંબંધોમાં થાય છે. આમાં સમય અને સ્થાન મળી જાય છે. બીજી વ્યાખ્યા આપી છે યોગેન્દ્ર સિંઘ. ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે. ધીમે ધીમે દરેક લોકોનું સ્તર ઉપર આવતું જાય છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં બદલાવ આવ્યો છે. ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન અને નગરીકરણ તથા ઔદ્યોગિકરણની પ્રક્રિયા તીવ્ર બની છે. આજે તમે જુઓ તો ધીમે ધીમે વસ્તી વધતી જાય છે અને એના કારણે શું પરિવર્તન આવ્યું છે કે ગામડાઓમાં વસ્તી ઓછી થતી જાય છે અને શહેરો ધીમે ધીમે મોટા થતા જાય છે. ઉદ્યોગોનો ધીમે ધીમે વિકાસ થતો જાય છે અને એના કારણે ઔદ્યોગિકરણની પ્રક્રિયા છે એ એકદમ તીવ્ર બની ગઈ છે. તો આ જે બધા પરિવર્તનો થયા છે એ પરિવર્તનો શેના કારણે થયા છે? વૈશ્વિકીકરણના કારણે થયા છે. ત્રીજી વ્યાખ્યા આપી છે માલ્કમ વોટર્સ. એ વ્યાખ્યા આપે છે કે વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે જેમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ હોય છે તે પાછળ હટી જાય છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની કે બે મતલબ છે. આમ ટૂંકમાં વૈશ્વિકીકરણની 3 વ્યાખ્યાઓ છે
પહેલી વ્યાખ્યા ગિરિન્સ નામના સમાજશાસ્ત્રીએ આપી છે, બીજી વ્યાખ્યા યોગેન્દ્ર સિંઘ અને ત્રીજી વ્યાખ્યા માલ્કમ ઓટર્સ. વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ. વૈશ્વિકીકરણની પહેલી લાક્ષણિકતા છે વૈશ્વિકીકરણ એક જટિલ પ્રક્રિયા છે. બીજી લાક્ષણિકતા તે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. ત્રીજી લાક્ષણિકતા નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા છે. ચોથી લાક્ષણિકતા નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે. પાંચમી લાક્ષણિકતા વૈશ્વિક સંસ્કૃતિ. છઠ્ઠી સંસ્કૃતિનું સમન્વયીકરણ. સાતમી વિનિમયનું સાધન ચલણ બની ગયું છે. આઠમું બજારોનું પ્રભુત્વ વધી ગયું છે. આ દરેક લાક્ષણિકતાઓની સમજૂતી આપણે આવતા ભાગ એટલે કે ભાગ 4માં આપણે ચર્ચા કરીશું. અને 9મું છે નવા સામાજિક આંદોલનો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.